પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની રાજકોટ મુલાકાત। જનસેવા સંકલ્પ કાર્યક્રમથી ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ। રાજ્યભરમાં 10,000થી વધુ ઉમેદવારોના ફોર્મ ભરાયા। ભાજપ કાર્યકરોએ સંકલ્પ લઈ પ્રચારની શરૂઆત કરી। 135થી વધુ ભાજપ ઉમેદવારો બિનહરીફ જાહેર। 5 વર્ષના કાર્યનો હિસાબ પ્રજાને આપીએ છીએ તેમનું કહેવું। વિપક્ષ માત્ર ચૂંટણી સમય જ દેખાય છે, કમળના પ્રતીક માટે કાર્યકર્તા હંમેશા તૈયાર, જગદીશ વિશ્વકર્માનું કહેવું। એટલે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી કાલે રાજ્યભરની અંદર 10,000 કરતાં વધારે ઉમેદવારોના ફોર્મ ભરી ચૂક્યા છે। આજે તમામ 15 જેટલી મહાનગરપાલિકાની અંદર અમદાવાદમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, રાજકોટમાં હું પોતે, વડોદરાની અંદર માનનીય હર્ષભાઈ, આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી, સુરતમાં માનનીય CR પાટીલ સાહેબ અને અન્ય મહાનગરપાલિકાઓમાં અલગ અલગ પ્રભારી મંત્રીઓ દ્વારા 15 મહાનગરપાલિકામાં આજે એક સંકલ્પ લેવાનો, આ જે પ્રજાના સેવકો જે એક સંકલ્પ લઈ અને આગળ વધે અને જનસેવા માટે આગળ વધે એ પ્રમાણેનો આખો સંકુલ કાર્યક્રમ આખા રાજ્યની અંદર થયો છે। અને આ સંકલ્પ સાથે જ જે રીતે પંડિત દીનદયાળજીની અને ડૉક્ટર શ્યામા પ્રસાદની વિચારધારા છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, એકાત્મ માનવવાદ, અંત્યોદય એટલે છેવાડાના માનવી સુધીની જે સતત ચિંતા કરવી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, એ જ આ વિકાસની રાજનીતિ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે સતત અવિરત પ્રયાસથી ચાલુ રાખી છે। અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આખા રાજ્યના તમામે તમામ પ્રજાસેવકો એ પ્રજાના કાર્યોમાં જોડાય, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ સરકારી યોજનાઓ એ છેવાડાના માનવી સુધી પહોંચે, વિકાસ ગામડાઓ સુધી, દરેક વિસ્તાર સુધી વિકાસ પહોંચે એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર